ભરૂચ જિલ્લાના આમોદમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિક નાગરિકો પરેશાન છે। વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા નાગરિકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। આમોદના એક વિસ્તારમાં થોડા દિવસના અંતરે ગટર ઉભરાઈ જતા ગંદુ પાણી અને દુર્ગંધથી લોકો ત્રસ્ત છે। નગરપાલિકામાં રજૂઆત બાદ ગટર સાફ સફાઈ કરી હતી, પરંતુ કાઢેલો કચરો પણ ઘરના આંગણે જ નાખવામાં આવતા નાગરિકે આક્રોશ વ્યક્ત કર્યો। નાગરિકના જણાવ્યા મુજબ તેમની પત્ની બીમાર હાલતમાં સારવાર હેઠળ છે અને ગંદકીથી બાળકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની ચિંતા છે। નગરપાલિકા દ્વારા ગટર માટે ₹1.50 લાખની કામગીરી મંજૂર કરાઈ હોવાનું અને દિવાળી સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી અપાયાનો દાવો છે। सैयद एजाज हुसैन मारे गटरनी बाबते नगरपालिका में लगातार अरजी करेली है पर मारू कोई सांभळता नहीं। लेखित में भी आपेलू है, जबान थी भी कहूँ छो ने अभी गुरुवारे शुक्रवारे भी मैं अरजी करी एमना ચોપડા में। तो अभी हाल में अमारे गटरनो प्रॉब्लम है, मारा घर में निकलातुं नहीं बहार, एवं चेम्बर बनावेलू है लोकोए। और नगरपालिका लोग कहवा जाइए तो कहीं थाय कि अमे केटला फोन करिए, फोन करी थाय कि नगरपालिका में तो कि तमारुं काम थई जशे, पण कोई काम करवा आवतुं नथी। કેટલા સમયથી આ સમસ્યા? मिनिमम 1 वर्ष थी। તમે આ બાબતે કોને કોને રજૂઆત કરી? साधुभाई, महेंद्र सिंह, उमेश पंड्या, रईस रंगूनी बधोने ज मैं जाण करेली है। अमारा फरियाना जे मेन माणस है रईस भाई, ए भी फोन करीने कहे छे पण कोई ध्यान आपतुं नथी ने कोई आवतुं नथी ने एक सळियो लईने आवे, साफ करते जता रहे, पण आ गटरनो कोई उल्लेख के कशुं लावता नथी। तो एनुं शुं करवुं, निराकरण शुं करवुं? आ कायमनुं लाग्युं, मारा घरमांथी निकळवुं ज केवी रीते? बीजું કે ओवरफ्लो थाय तो मारा घर में मारा आंगणा में एटलू गंदगी थाय, एनी कोई बीमारी थशे तो मारा घर में अभी हाल में मारी वाइफ दवाखाना में छे तो एने कशुं थई जशे एनी जवाबदारी नगरपालिकानी रहेशे। આવનાર સમયમાં તમે શું કરશો? हूँ आवनार समय में एवं करीश कि चेम्बर बंद कर देश ने मारी वाइफ ने कि मारा घेर छोकराने कशुं थयुं बधुं नगरपालिकाना सीरे नाखीश। अवारनवार जे एजाज बापू है ते अवारनवार एमनी अरजी अमे जे 3 महीनाथी अहींया वहीवटમાં बैठा एमने 2 वखत अरजी आपेली है। एना अनुसंधान में જ્યારે એ ભૂગર્ભ ગટર યોજના હતી એ વારંવાર ત્યાં ચોકઅપ થાય છે, છેલ્લું જ એમનું ઘર છે, પણ કહેવાનો મતલબ એવો છે કે તઈ એ સોલ્યુશન આવે એવું નથી। એટલે મેં સ્પેશિયલ 12/6/2026ના રોજ સામાન્ય સભાની અંદર સ્પેશિયલ ગટર લીધેલી છે એમના ઘરેથી લઈ, અને જે ધોબીને આગળ જે પાછલા પટેલ ફળિયાની અંદર જે ગટર નીકળે તે ગટરનું આજે એસ્ટિમેટ બની ગયું, ટીએસ પણ મળી ગયેલી, તાંત્રિક મંજૂરીની અંદર છે। હવે પછી એનું ખાલી ટેન્ડરિંગ પ્રક્રિયા જ બાકી છે, તો એનો કાયમ ઉકેલી આવશે। અત્યારે જે ભૂગર્ભ ગટર યોજના છે તે સદંતર બંધ કરવી મારા માટે મુશ્કેલ છે, કારણ કે ત્યાંના રહીશોની જે એ છે એક જણના લીધે કે એ ગટર લાઈન બંધ ના થાય। જ્યારે એમની અરજી આવે ત્યારે અહીંથી અમે માણસ મોકલીએ અને પ્રોબ્લેમનું સોલ્યુશન કરીએ। ભરત રાજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।